નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ, જેને ટૂંકમાં SS કહેવામાં આવે છે. બાળ મિત્રો, સામાજિક વિજ્ઞાનના ભૂગોળ પાઠ 11 ભૂમિ સ્વરૂપો વિશેની હવે આપણે વિસ્તૃતપૂર્વકની સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો જોઈએ પાઠ 11 ભૂમિ સ્વરૂપો વિશેની વિસ્તૃતપૂર્વકની સમજૂતી. પાઠ 11 ભૂમિ સ્વરૂપો. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે ત્સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોને લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. તો આમ આપણે જાણીએ છીએ કે આપણી જે પૃથ્વી છે તે પૃથ્વી ઉપર જમીન છે અને એ જમીનની નીચે પણ બીજી અનેક પ્લેટોને એવું આવેલું છે. અને ઘણી વખત આ પ્લેટો છે તેમાં હલનચલન થાય છે અને આ હલનચલનને ક્યારેક આપણને ભૂકંપ જેવા આંચકા એટલે કે ધ્રુજારી છે એ જમીનના નીચેના ભાગમાં ઘણી વખત લાવા છે, ગરમી છે, તેનું પ્રમાણ વધવાથી ધ્રુજારી કંપન અનુભવીએ છીએ, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. અને ક્યારેક તો જ્વાળામુખી ફાટવા કે ત્સુનામી જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. અને આના જ કારણે પૃથ્વી ઉપર ભૂમિના અલગ અલગ સ્વરૂપોની રચના થાય છે, જેમ કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, ખીણ છે અને આ ઉપરાંત નદીઓ છે, હિમનદીઓ છે. તો આ તમામ પ્રકારની જે ક્રિયાઓ છે એ કુદરતી પરિબળોને કારણે જ ઉત્પન્ન થતી હોય છે. આપણે જ્યારે આ પાઠનો વિડીયો જોયો ત્યારે તમે તેમાં ભૂકંપ છે, જ્વાળામુખી છે, ત્સુનામી છે એ તમામના દ્રશ્યો જોયા હશે. આની આગળનો જે બાળકોએ વિડીયો જોયેલો હશે તેને આ તમામ પ્રકારના દ્રશ્યો વિડીયો દ્વારા દેખાડવામાં આવેલા હતા. તો તેમાં તમે આ તમામ દ્રશ્યોને જોયા હશે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. પૃથ્વી છે એ પૃથ્વીની ઉપરની સપાટી એટલે કે જમીન ઉપર છે એ અમુક પ્રકારનો ભાગ છે એ ચોક્કસ ઊંચાઈ ધરાવે, ઢોળાવ ધરાવે, આકાર પ્રાપ્ત કરે અને એના લીધે જે દ્રશ્યો સર્જાય છે તેને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. તો ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. હવે આપણો મુખ્ય ટોપિક શરૂ થાય છે. ભૂમિ સ્વરૂપ છે તો એ ભૂમિ સ્વરૂપના કેટલાક પ્રકારો છે. તો આ ભૂમિ સ્વરૂપના પ્રદેશોની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, સૌથી ઉપરના ભાગમાં સૌથી ટોચમાં જે આવેલા હોય તો તેને કહેવાય છે પર્વત. પછી છે ઉચ્ચ પ્રદેશ, બહુ ઊંચાઈ ન હોય, બહુ નીચાઈ ન હોય, પણ જમીનથી થોડીક ઊંચાઈ ધરાવતા હોય તેવા ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. અને ત્યાર પછી છે મેદાન એટલે કે સપાટ જેવો ભાગ છે તો તેને કહેવામાં આવે છે મેદાન.
હવે ઘણી વખત તમે પર્વતોની ઊંચાઈ ઉપર જતા હોય ને, એટલે આ પર્વતોની ઊંચાઈ પરથી તમે આમ નીચેની તરફ જોવો ને તો ત્યાં આવી ખીણ જેવી રચના હોય છે. જે લોકો માઉન્ટ આબુ છે, મનાલી છે, એવી કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા હશે તો એમાં કેવી રીતના હોય કે રસ્તામાં ઉપર ચડતું જવાનું, પછી આમ નીચેની તરફ જ્યારે તમે જોવો છો તો ત્યાં તમને ઊંડા ખાડા જેવું જે દ્રશ્ય દેખાતું હોય છે તેને કહેવામાં આવે છે ખીણ. અને આ ઉપરાંત છે ટાપુ. તો જે ભાગ છે એ પાણીથી ઘેરાયેલો હોય તો એને કહેવામાં આવે છે ટાપુ. અને પછી છે સમુદ્રની સપાટી એટલે કે પાણી, દરિયો કિનારો છે તે. તો આમ આવા અલગ અલગ ભૂમિ સ્વરૂપો છે એની રચના થયેલી જોવા મળે છે. હવે આપણે મુખ્ય પહેલો ટોપિક છે પર્વત. તો પર્વત વિશેની આજે આપણે માહિતી મેળવીએ. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વતો કહે છે. તમે બધાએ પર્વતો તો જોયેલા જ હોય, ડુંગર છે તે, તો તેને કહેવામાં આવે છે પર્વતો. પરંતુ સમુદ્રની જે સપાટી છે ત્યાંથી લઈ અને 900 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા હોય તો જ તેને પર્વત કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. તો પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. અને તેથી જ પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીના કુલ ભાગમાંથી 26% ભાગ એવો છે કે જેમાં આ પર્વતો, શિખરોની રચના થયેલી જોવા મળે છે. ત્યાર પછીનું મુખ્ય ટોપિક છે પર્વતોનું વર્ગીકરણ. પર્વતોને પાછા પ્રકાર પડે છે. તો કેવા પ્રકાર છે? તો કે તેની નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પર્વતોનું જે નિર્માણ થાય છે, કેવી રીતના બન્યા છે તેની આધારે મુખ્યત્વે તેના 4 પ્રકાર છે. તેમાં પહેલું છે ગેડ પર્વત, બીજું છે ખંડ પર્વત, ત્રીજું છે જ્વાળામુખી પર્વત, ચોથું છે અવશિષ્ટ પર્વત. તો હવે આ ચારેય વિશે આપણે વિસ્તૃતપૂર્વક માહિતી સમજીએ. તો તેમાં પહેલું છે ગેડ પર્વત. મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલી કે ગેડ પડે છે. અને તેના ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. અહીં આ પર્વત જુઓ. હવે આ બંને બાજુએથી દબાણ આવે, આ બાજુથી દબાણ આવે, આ બાજુથી દબાણ આવે, અને બંને બાજુથી દબાણ આવવાના કારણે ગેડ પડે. એટલે કે આવું જે દ્રશ્ય સર્જાય છે આ ગેડ પડે છે. અને એના ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ. અને અધો વળાંક, ઉધ્વ વળાંક એટલે કે જે દિશા તરફ હોય એ, અને અધો વળાંક છે તેને ખીણ તરીકે, એટલે કે ઊંડા ખાડા જેવું જો દ્રશ્ય સર્જાઈ જાય તો તેને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ. તો આવા પર્વતોના ઉદાહરણ જોઈએ તો કે એશિયામાં જે હિમાલયનો પર્વત છે એ ગેડ પર્વત છે, યુરોપમાં આલ્પ્સ છે, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. તો આ હતું આપણો પહેલું પર્વતોના વર્ગીકરણમાં ગેડ પર્વત. ત્યારબાદ બીજો પ્રકાર છે ખંડ પર્વત. તો કે ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પણ ખેંચાણ બળ લગે છે અને ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત, અને નીચે બેસી જતા ભાગમાં ફાટકીણ રચાય છે. હવે આ દ્રશ્ય જુઓ.
ભૂગર્ભિક હિલચાલ એટલે કે પૃથ્વીના પેટાળમાં જે પ્રકારની હિલચાલ થાય અને તેના કારણે શું થાય તો કે ખેંચાણ થાય, બળ થાય, અને એના કારણે શું થાય તો કે તિરાડ પડી જાય, ફાટ પડી જાય. તો એના કારણે બે બાજુ, એક આ ભાગ અને એક આ ભાગ, આ બંને ભાગ છે ને એ આજુબાજુના ભાગ છે એ બેસી જાય છે, અને વચ્ચેનો જે ભાગ છે એ નીચે બેસી જાય છે. એટલે આ ભાગ એમનેમ રહી જાય, અને વચ્ચેનો ભાગ છે એમાં દબાણ થાય, એટલે અહીંયાથી આ ભાગ છે એ આમાં નીચે બેસી જાય છે. તો આ બે ભાગ સ્થિર રહે, આજુબાજુના ભાગ સ્થિર રહે, વચ્ચેનો ભાગ બેસી જાય. તો આને કહેવામાં આવે છે તો આમ આવી રીતના આવા ખંડ પર્વતની રચના થતી હોય છે. તો જર્મનીનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. તો ખંડ પર્વતનું બીજું એક નામ છે હોર્સ્ટ પર્વત, અને ભારતમાં આવેલા નીલગિરી, સાપુતારા, વિંધ્યાચલ પર્વત આ ખંડ પર્વતના જ ઉદાહરણ છે. તો આમ આવા ભારતમાં પણ અનેક પર્વતો છે જે આવેલા છે, અને જે આ પર્વતોનું જ એક ઉદાહરણ ગણવામાં આવે છે. ત્યાર પછીનું નેક્સ્ટ છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટતા પૃષ્ઠોપણથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. હવે જુઓ, અહીં છે આ જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટે અને તેના કારણે આ જે ભાગ છે આમાંથી માની લ્યો કે જ્વાળામુખી ફાટ્યો, તો હવે આની અંદર જે કાંકરા છે, ધૂળ છે કે બીજી કોઈ પણ વસ્તુઓ અંદર રહેલી છે એ પ્રસ્ફોટન થાય, એટલે એ આજુબાજુમાં વેરાય છે, અને તેના કારણે જે પર્વત બને છે તેને કહેવામાં આવે છે જ્વાળામુખી પર્વત. જે લોકોએ આની આગળનો વિડીયો જોયો હશે તેમાં વિડીયો દ્વારા સમજૂતી છે કે કેવી રીતના જ્વાળામુખી ફાટે અને કેવી રીતના પર્વતની રચના થાય છે. તો ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન, અંદમાન પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. તો હવે તમે જોયો હશે, ગિરનારનો પર્વત છે, પાવાગઢનો પર્વત છે, આ પર્વત તો તમે જોયેલા જ હોય. તો આ છે એ જ્વાળામુખી પર્વતોના જ એક ઉદાહરણ છે. તો આ હતો જ્વાળામુખી પર્વત વિશેની માહિતી. ત્યાર પછીનું છે અવશિષ્ટ પર્વત. તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલી ભૂમિભાગ ઊંચા ભૂમિખંડો તરીકે ટકી રહે છે, અને તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. હવે જો જમીન છે એ જમીનનું ઘસારણ તો થવાનું જ હોય, અને કુદરતી બળોની સામે અમુક પ્રકારના ભાગ છે એ ટકી રહેતા હોય. હવે અમુક ભાગ છે એ પોલાણવાળો હોય તો એ છે એ ઘસડાઈને એકઠો થઈ જાય, ઘસડાઈને એકઠો થાય ને એને તેના કારણે આવા અવશિષ્ટ પર્વત છે તેની રચના થાય છે. તો ભારતમાં અરવલ્લી છે, નીલગિરી છે, પારસનાથ છે, રાજમહલ તથા પૂર્વ ઘાટ છે એ અવશિષ્ટ પર્વતોના જ ખાસ ઉદાહરણો છે. તો આવા અલગ અલગ ભારતમાં જે પર્વતો આવેલા છે તે તમામ છે એ આવા પર્વતોના જ વિશિષ્ટ ઉદાહરણો છે. તો આ હતું પર્વતોનું વર્ગીકરણ, જેમાં તેની નિર્માણ ક્રિયાના આધારે મુખ્યત્વે તેના 4 છે તે પ્રકાર પડ્યા છે. તેમાં પહેલો ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત. તો આ 4 પર્વતોના વર્ગીકરણ છે તેને આપણે માહિતી મેળવીએ. હવે ત્યાર પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે પર્વતોનું મહત્ત્વ. આ પર્વતો તો છે,
પણ પર્વતોના કારણે આપણને શું ફાયદો થાય છે તેના વિશે હવે આપણે જોઈએ. પર્વતો આપણને કઈ રીતે ઉપયોગી છે તેના વિશે જોશું. પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશોની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનોથી રક્ષણ કરે છે. તો આ પર્વતો છે તેના કારણે શું થાય છે તો કે જે બીજા અન્ય દેશોમાં કંઈ હિમવર્ષા પડે છે કે એવું કંઈ થાય છે તો તેના કારણે એ પવનો છે એ ત્યાં ને ત્યાં રોકાઈ જાય છે, એટલે ઠંડા પવનથી આપણને રક્ષણ કરે છે. અને બીજું એ કે આપણે જે હિમાલય છે ત્યાં હિમાલય પાસે જમ્મુ કાશ્મીર છે, ત્યાં ભારતની બોર્ડર છે. તો આ પર્વતોની પાછળ જ સૈનિકો છે તે છુપાઈ અને આપણા જે સરહદ પર રક્ષા કરે છે. તો આમ આપણા કુદરતની દિવાલ સમાન છે તે પણ ગણવામાં આવે છે. ત્યાર પછી તો ભેજવાળા પવનોને રોકી અને વધારે વરસાદ પણ આપે છે. ભેજવાળા પવન છે એ ત્યાં ને ત્યાં રોકાઈ જાય છે અને તેના કારણે વરસાદ છે તે પણ સારો પડે છે. તો પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક પર્વતમાંથી કોઈને કોઈ નદી છે તે વહીને આવતી હોય છે. તો નદીઓ છે તેનું એક ઉદ્ગમ સ્થાન પણ પર્વતો જ છે અને તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. તો વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે અને જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. તો પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતોરોહકો માટે તો પર્વત આશિતો રૂપ છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે જે પણ જગ્યાએ આવા પર્વતો છે તો પર્વતોમાં લોકોને મુસાફરી કરવા આપણે સૌ જાણીએ છીએ કે સાપુતારા છે, માઉન્ટ આબુ છે, એવા જે હિલ સ્ટેશનો છે ત્યાં લોકોને ફરવા જવું પણ વધુ ગમતું હોય છે. તો એના માટે પણ પછી પર્વતોરોહકો એટલે કે જે પર્વતો છે તેની મુસાફરી કરે છે, જે ચઢાણ કરે છે, તેના માટે પણ આ પર્વતો એક છે. ચલચિત્ર, સિનેમા આપણે સૌ જાણીએ છીએ કે આપણને બધાને ટીવી જોવું અને એમાંય ખાસ મૂવી જોવું તો બહુ જ ગમે અને એમાંય તે જો આવા પર્વતોના અને એવા સરસ મજાના દ્રશ્યો હોય તો આ હા હા મજા જ પડી જાય. તો આમ આ ચલચિત્ર માટે, પ્રવાસ માટે, પર્વતારોહકો માટે તો પર્વત ખૂબ જ જરૂરી છે. તો વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. તો ઘણા બધા લોકો છે એ આવા પર્વતો ઉપર પણ વસવાટ કરતા હોય છે. તો આપણે જાણીએ છીએ કે આપણે અમુક જગ્યાએ જતા હોય તો ત્યાં આપણને ઝૂંપડા જેવું ને એવું દેખાતું હોય છે. તો ઘણા બધા લોકો છે એ આ પર્વતો ઉપર જ વસવાટ કરતા હોય છે. તો આ બધાય છે તે પર્વતોનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તો હવે અહીં તમને એક થોડીક માહિતી આપેલી છે કે જેમાં અમુક દેશ છે એનું એક શહેર છે કે જે એટલી ઊંચાઈ ઉપર છે તે આવેલું છે. તો આ પર્વતની આટલી ઊંચાઈ પણ આવા અમુક શહેરો છે તે પણ આવેલા છે. તો મેક્સિકો છે તો એનું મેક્સિકો દેશ છે જે 2300 મીટર ઊંચાઈએ છે. પછી બીજું છે ક્વિટો જેનો દેશ છે ઇક્વેડોર અને એની ઊંચાઈ છે 2386 મીટર. ત્રીજું છે બગોટા શહેર કે જેનો દેશ છે કોલંબિયા અને જે 2625 મીટરની ઊંચાઈએ છે. તો ચોથો છે લેહ કે જે આપણા ભારતનો જ એક દેશ છે અને 3500 મીટર ઊંચાઈએ આપણને આવેલો છે. તો ત્યાર પછી પાંચમું છે લહાસા જે તિબેટ ચીનમાં આવેલો છે, 3520 મીટર તેની ઊંચાઈ છે. છઠ્ઠું છે લાપાસ જેનો દેશ છે બોલિવિયા અને જેની ઊંચાઈ છે 3640 મીટર. તો આમ આવી અનેક ઊંચાઈએ છે આવા અમુક દેશ છે તેના શહેરો છે તે પણ વિકસિત થયેલા છે. તો આ હતી પર્વતો વિશેની માહિતી, જેમાં આપણે ભૂમિ સ્વરૂપોનો એક પ્રકાર એટલે કે પર્વતો વિશે. તો પર્વતોનું આપણે પહેલાં થોડી ઘણી માહિતી મેળવી, પછી પર્વતોનું વર્ગીકરણ જોયું અને ત્યાર પછી પર્વતોનું મહત્ત્વ જોયું. તો આજના આપણા આ પર્વતો વિશેનો ટોપિક પૂર્ણ કરીએ.
આગળના ટોપિકની સમજૂતી નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મેળવશું. તો બાળ મિત્રો, આ હતો પાઠ 11 ભૂમિ સ્વરૂપો વિશેની વિસ્તૃતપૂર્વકની સમજૂતી. આશા રાખું છું આપ સર્વેને આજે જેટલા પણ ટોપિકની ચર્ચા કરી છે તે તમામ ટોપિક સરળતાથી સમજી ચૂક્યા હશો. તો બાળ મિત્રો, હવે તો તમે બધા મોજમાં જ હશો, કારણ કે હવે થોડા જ દિવસો 2-5 દિવસોમાં જ તમારી સ્કૂલ શરૂ થવાની છે. તો દરેક બાળ મિત્રો સ્કૂલની રાહ જોતા હતા, તમારા મિત્રોને મળવાની રાહ જોતા હતા. તો હવે 2-4 દિવસોમાં તમારી સ્કૂલ શરૂ થવાની છે, ત્યારે દરેક બાળ મિત્રો સ્કૂલે હસતા રમતા બોલતા આવે અને સાથે સાથે દરેક નિયમોનું પણ ખાસ પાલન કરે, જેથી દરેક બાળકો શિક્ષણની સાથે સુરક્ષિત જીવન પણ જીવી શકે. તો બાળ મિત્રો, હવે સ્કૂલમાં રૂબરૂ મુલાકાત સાથે આપણે મળીશું, પણ જ્યાં સુધી ઘરે છો ત્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશન મેળવતા રહેજો. તો બાળ મિત્રો, હવે તમારું હોમવર્ક, આ હોમવર્ક તમારે તમારા પાક્કા ચોપડામાં લખવાનું છે. આ હોમવર્ક તમારે તમારા પાક્કા ચોપડામાં લખવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આગળના ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ સર્વેનું ધ્યાન રાખજો, હસતા રહેજો, મુસ્કુરાતા રહેજો. આભાર. થેન્ક યુ.